દારૂની હેરાફેરી અટકી। માણસાના આજોલ રણછોડપુરા રોડ ઉપર સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। રૂપિયા 3,36,000ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ। મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ। છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, વલસાડમાં ભારે વરસાદની શક્યતા। અમદાવાદમાં ભેજ વધુ રહેતા ગરમી અને બફારાનો અનુભવ થશે। વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ। જ્યાં ગણપતિ સ્થાપના કરી તે જ ટાવર પર અરબી ઝંડો લગાવ્યો, ઉતરાવ્યો તો ફરી તમામ વિંગ પર ઝંડા લગાવ્યા। કોર્પોરેટરે કહ્યું, આ સાંખી લેવાશે નહીં। દરિયાકાંઠે બળાત્કાર ગુજારી ગળે ચપ્પુ મૂકી દીધું। સુરતમાં વેબ ડિઝાઇનિંગ સ્ટુડન્ટ પર વારંવાર બળાત્કાર। એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફોટો વિડીયોથી બ્લેકમેલ કરી માર મારતો। દાહોદ જિલ્લામાં આખરે પોલીસની દબંગાઈ ભારે પડી। સેવાનિયા ગામમાં પોલીસ કર્મીઓએ પિતાને માર માર્યો। પોલીસથી ડરીને ભાગવા જતા પુત્રને કરંટ લાગતા મોત। પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ। ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતા ફરિયાદ। કઠલાલમાં થયેલી જૂથ અથડામણ બાદ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ દાખલ।